કાશ્મીરમાં આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાનમાં સિંધુ નદીનું પાણી બંધ કરવાની વાત થઈ, પરંતુ જમીની હકીકત બહુ જ અલગ છે. આજથી પાણી રોકવાના પ્રયત્નો થાય તો પણ 25-30 વર્ષો લાગે સિંધુ નદીનું પાણી રોકવામાં. વધારે એક જુમલો સાબિત થશે. સિંધુનું પાણી અતીતમાં કચ્છમાં આવતું હતું, પરંતુ 1819ના ભૂકંપ પછી જમીની ફેરફારો બાદ કુદરતી પાણી બંધ થયું છે. એક ફોન દ્વારા રશિયા યુક્રેનનું યુદ્ધ બંધ કરાવવા વાળા પોતાના દેશમાં જ આતંકવાદી હુમલા રોકી નથી શકતા. દેશ આખું શોકમાં, પણ ચૂંટણી પ્રચાર ચાલુ જ રહ્યું. નમસ્કાર, આવાજ જનતા કી માંથી હું દતેશ ભાવસાર. આજે આપણી સાથે ખાસ મહેમાન જોડાયા છે, જે કે પૂર્વ ધારાસભ્ય છે અને કચ્છ જિલ્લામાં કદાચ પાણીની બાબતમાં અથવા એન્વાયરમેન્ટની બાબતમાં મહેશભાઈ થી વધારે કોઈ જ જાણકાર નહીં હોય. મહેશભાઈ, સ્વાગત છે તમારું અમારી ન્યૂઝ ચેનલમાં. બહુ મોટી વાતો થયું કે આપણા પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી એક ફોનમાં વોર રોકાવી દે છે, યુક્રેનનો યુદ્ધ બંધ કરાવી દે છે. બહુ મોટી વાતો થયું કે આખા દેશમાં ડંકા વાગે છે અને વિદેશમાં ડંકા વાગે છે, પરંતુ ભારતનો પાસપોર્ટ આજે 76 નંબરથી 140માં નંબરે પહોંચ્યો છે. વાતો તો ઘણી મોટી થઈ, અને હાલમાં જે આતંકવાદી હુમલો થયો ત્યારબાદ પણ મોટી વાતો થઈ કે સિંધુના પાણી બંધ કરી દેવામાં આવશે. પરંતુ પાણી બંધ થશે એ બહુ જ સારો નિર્ણય છે, પરંતુ એ નિર્ણયની અમલવારી જો કરશે તો પણ 25 વર્ષ ઓછામાં ઓછા લાગી જવાના છે. મહેશભાઈ, શું તમે માનો છો કે વાત મોટી થઈ કે પાણી બંધ કરી દેશું, પરંતુ એવા ક્યાંય સર્કમસ્ટાન્સીસ છે જ નહીં પાણીના કોથળા ભરીને, તો આપણે મૂકી નથી શકવાના. તો આ માત્ર મોટી વાતો જ છે કે એનાથી આગળ કઈ થઈ શકે એમ છે? એનાથી આગળ એક ખરું કે જે પાણી આપણને ઇન્ડસ વોટર ટ્રીટીના અન્વયે આપણને મળ્યું હતું જી, અને આપણે એને રોકી નહોતા શકતા, એ પાણી રોકવા માટે જે સાપુર કાંડી ડેમ થયો એમાં આપણા ભાગે આવેલું 8 થી 9 મિલિયન એકર ફૂટ પાણી નીકળી જતું હતું. એ સાપુર કાંડી ડેમમાં આપણે રોકી એટલે એટલા પૂરતું પાણી રોકવાની જગા છે. પણ ત્યાર પછી કોઈ એવા મોટા ડેમો બંધાઈ અને પાણી રોકવાનું હોય એવું મારા જાણવા નથી. મહેશભાઈ, આપણે માનીએ છીએ કે ત્રીજું વિશ્વ યુદ્ધ જે થશે એ પાણી માટે જ થશે, અને આ ઘણું બધું પાણી દરિયામાં વહી જાય છે. નથી ભારતના લોકો એનો ઉપયોગ કરી શકતા, નથી પાકિસ્તાનના લોકો એનો ઉપયોગ કરી શકતા. એવી ઘણી બધી યોજનાઓ થઈ, અતીતમાં ઘણી બધી વાતો થઈ, પરંતુ એ નિષ્કર્ષ ઉપર આપણે શું પહોંચ્યા કે બસ ખાલી વાતો જ કરીએ છીએ, પાણી બંધ કરી દેશું, જ્યારે વાલ બંધ કરી દીધો, પણ એ પાણી કચ્છ સુધી પહોંચાડવા માટેની કોઈ જ યોજનાઓ નથી. તમારા ધ્યાને બહુ તમે નિષ્ણાત છો ને જાણો છો, શું એવું કરી શકી કે એક પાણી આપણા કચ્છ સુધી પહોંચી શકે? લતેશભાઈ, હું નિષ્ણાત તો નથી, પણ મેં વર્ષો સુધી આની પાછળ વ્યાયામ કર્યો છે. જી, એટલે જે કઈ મને જાણકારી મળી છે એના આધારે કહું તો પાકિસ્તાન સાથે જો આપણા સંબંધો સારા હોય તો આપણે અહીંયાથી કોટરી બેરેજ માંથી પાણી મળી શકે, પણ અત્યારે તો એ કોઈ સંજોગ છે નહીં. તો પછી જે હરીકે બેરેજ જ્યાંથી ઇન્દિરા નહેર નીકળે છે અને જેસલમેર અને બારમેર સુધી આવે છે, એમાંથી જો નહેરો આપણે લંબાવી ન શકીએ તો પાઇપલાઇન થી આપણે પાણી લઈ આવીએ તો એ પાણી એવા ત્રિભેટા ઉપર આવીને પાઇપલાઇન આવે કે જેમાંથી કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર ત્રણ વિસ્તારોને નર્મદાની વૈકલ્પિક વ્યવસ્થાનું પાણી મળી રહે. અને એના માટે મેં સતત પ્રયત્ન કર્યા છે, અને હું સતત આ વાત માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય પ્રધાન શ્રી મોદી સાહેબને પણ આ બાબતનું હંમેશા ધ્યાન ખેંચતો રહું છું. પણ સ્વાભાવિક છે કે બીજા ઘણા પ્રશ્નો વચ્ચે આ પ્રશ્ન ધ્યાને ન લેવાયો. મહેશભાઈ, સિંધુ નદી કચ્છમાં આવતી હતી એ આપણે કચ્છના લોકો જગ જાણીએ છીએ. 1819માં જે મોટો ભૂકંપ થયો અને અલ્લાબંધ ની અમુક જમીનો ઊંચી થઈ ગઈ અને સિંધુ નદી આવતી બંધ થઈ ગઈ. પણ એ વખતે પણ સિંધુ નદી જયારે કચ્છમાં આવતી એ પાકિસ્તાન થઈને જ આવતી. તો હવે પાકિસ્તાનનું પાણી રોકીને તો સિંધુ નદી કચ્છમાં આવવાની નથી, પાકિસ્તાનમાં પાણી જશે અને પાકિસ્તાન થઈને પછી કચ્છ આવવાનું છે. તો આ તો કઈ રીતે શક્ય બનશે? સિંધુનું પાણી આવે તો એ માત્ર પાકિસ્તાન માંથી થઈને જ આવે, કારણ કે સિંધુ નદી આખી જે ઇન્ડસ વોટર ટ્રીટી પ્રમાણે પાકિસ્તાનના ફાળે ગઈ. જી, આપણા પાસે જે ફાળે આવી એ સતલજ નહેર ને એ પદી આવી.
અને એ આપણી ઈ નહેરોમાંથી પાણી આવે તો એ સિંધુનું પાણી નહીં, પણ સપ્ત સિંધુનું સપ્ત સિંધુ કહી શકીએ પણ સિંધુ નહીં. સિંધુ નહીં, સિંધુ ત્યાં ગઈ. એટલે આપણા પાસે હકીકતમાં તો પાકિસ્તાન સાથેના સુમેળ ભર્યા સંબંધો થાય અને બાર્ટર સિસ્ટમ થી આવે, ભાઈ એમનો પ્રશ્ન આમાં આપણે સાથ આપીએ, આપણા પ્રશ્નમાં એ સાથ આપે તો આ પ્રશ્ન સારી રીતે સુલઝાવી શકાય અને કચ્છને પાણી મળે. પણ એ અત્યારે તો કોઈ શક્યતા નથી. સામસામી તલવારો ખેંચીને ઉભા છીએ. ત્યારે કચ્છને પાણી મળવા માટેનો સ્કોપ એક જ છે કે બારમેર અને જેસલમેરમાં આવતી ઇન્દિરા નહેર અને એમાંથી પાઇપલાઇન થી પાણી આવે તો કચ્છને પાણી મળે. રાજકીય ગરમીમાં બહુ મોટી વાતો થઈ, પણ કદાચ આપણે માનીએ કે મહેશભાઈ આજથી જો શરૂઆત કરે પાકિસ્તાનનું પાણી રોકવા માટે, બંધો બાંધે ને પાણીની સ્ટોરેજની, કેટલા વર્ષે આપણે પાકિસ્તાનનું પાણી એ જેટલું આપણે બોલીએ છીએ એટલું સરળ નથી. એ બોલાય છે એટલું સરળ નથી, કારણ કે પાણી રોકવું ઘણું અઘરું પડે. જી, પાણી તમને જેટલો લાભ કરી શકે એટલો ને એટલો જો રોકીએ અને પાણીની કોઈ તારાજી સર્જાય તો એટલો જ મોટો નુકસાન કરી શકે. એટલે માત્ર રાજકીય વાતો કરવી અને મોટા નારા લગાડવા કે તરસ્યા મારશું ને પાણી બંધ કરી દેશું ને માત્ર આ 2 મિનિટ રાજી થવા માટેની જ વાતો છે. મહેશભાઈએ જેમ કહ્યું કે એ પાણી રોકવું એ શક્ય જ નથી. કચ્છને પાણી તો જ મળે કે સિંધુ નદીનું પાણી પાકિસ્તાનમાં જાય અને પાકિસ્તાનને જે કોરી ક્રીક વિસ્તારમાંથી જે પાણી દરિયામાં વહી જાય છે એ પાણી આપણે પાછું કચ્છને મળે તો જ પાણી મળી શકે એવી શક્યતાઓ છે. મહેશભાઈ, અન્ય એક વસ્તુ છે કે ચલો સિંધુ નદી પાકિસ્તાનમાં જઈને પછી આપણે મળી, પણ એ બધે કરવા માટે તો આપણા પાકિસ્તાન સાથે સારા સંબંધો હોવા જોઈએ. રાજકીય વસ્તુ એની જગ્યાએ છે, આતંકવાદ એની જગ્યાએ છે, પરંતુ કચ્છને સુખી કરવા માટે પાણી સિવાય તો કોઈ રસ્તો નથી. નર્મદા આપણી પાસે છે અત્યારે, પણ એ પણ નર્મદા કેવી રીતે છે કે માત્ર 2-3% જ પાણી આપણે જે સિંચાઈનું મળે છે એ જ મળે છે. શું આનો આગળ આપણે રસ્તો કરી શકીએ? આમાં સવાલ એક જ છે કે મેં પહેલા પણ કચ્છીમાં એક લેખ લખ્યો હતો કચ્છ મિત્ર દૈનિકમાં, અને એનું નામ હતું લખ જે સોણે કરતા ડોકડો રોકડો ખાસો. બહુ સાચી વાત છે. એટલે કચ્છમાં આપણા પાસે પાણી સંગ્રહવા માટેની ઘણી જગાઓ છે. ડેમ ઘણા છે, મધ્યમ કક્ષાના અને મીડિયમના એ બધા ડેમો છે. એ ડેમોમાં હવે સિલ્ટિંગ પણ થયું છે. અને મેં દાખલો આપ્યો કે અહીંયા મેઘપર ડેમ છે ભુજ તાલુકામાં, એમાં સિલ્ટિંગ થયું તો એમાંથી ડિસિલ્ટિંગ કરવામાં લોચા થાય છે. એના બદલામાં એને 1.5 મીટર ઊંચો કરી દીધો. 1.5 મીટર ઊંચો કરવાના કારણે વોટર એની જે કેપેસિટી હતી કેપેસિટી વધી ગઈ. છેલ્લા ભૂકંપ પછી આપણું વરસાદનું પ્રમાણ વધ્યું છે. બિલકુલ. અને એ વરસાદનું પ્રમાણ વધ્યું છે ત્યારે વરસાદનું એક ટીપું પાણી આપણે સંગ્રહી લઈએ તો આપણે બધી મોતાજીમાંથી બહાર નીકળી શકીએ. અને એના માટે મેં એનો પણ આ લેખ લખ્યો હતો. એટલું જ નહીં, મેં સરકારનું ધ્યાન દોર્યું હતું કે દાખલા તરીકે આપણે જે 7 નહેરોમાંથી આપણને વધારાનું પાણી મળવાની વાત, જે 8-9 મિલિયન એકર ફીટ છે, એ વાત 1 મિલિયન એકર ફૂટ પાણી આપણને મળવાની જે વાત છે, અને એ આપણે ટપ્પરમાંથી રતનાલ થી આ બાજુ ઠેઠ પટેલ 24 માંથી થઈને આગળ જાય છે. એનું મેં લખીને આપ્યું હતું કે આને તમે મહેરબાની કરીને અહીંયા લેર ડેમ ને ઊંડો કરો, કારણ કે લેર ડેમ ની આજુબાજુ હિલી એરિયા છે, એની કેપેસિટી વધારો. આ બાજુ ધોના રાજા ડેમ ની કેપેસિટી વધારો, અને અહીંયા કેપેસિટી વધારીને પાણીનું સ્ટોરેજ એટલું કરો કે જેથી કરીને ભુજ શહેરનો પ્રશ્ન કાયમી સમાધાન જ થઈ જાય અને ગ્રેવિટીથી પાણી મળે. અને પછી જે તમે પાણી આગળ વધવા જાય તો આખી 24 માં પાણી 12 માસ મળી રહે એટલું પાણી આપણને મળે. એટલે હું પોતે અંગતની મતનો છું કે નર્મદાનું પાણી તો જુઓ, પાણી નીકળે છે વચ્ચેથી ચોરાઈ જાય છે. બિલકુલ. માથાભારે થતું એન્જિનો ચાલુ કરીને ખેંચી પર લે છે. એમાં સરકારના ભેળસેડિયા હોય કે જે હોય તે, પણ આપણા સુધી પાણી પહોંચવાના ફાંદા શરૂ તો થયા જ છે અને હજી થશે. બિલકુલ. એટલે આમાંથી તો મેં જે લખ્યું તો મેં કીધું કચ્છીમાં જ લખ્યું હતું
કે લખજે સોને સોને કરતા કરતા ડોકડું રોકડું રોકડું સાચું. એટલે દર્શક મિત્રો, લાખ રૂપિયાના સપના કરતા હાથમાં 10 રૂપિયા રોકડા હોય સાચા. સાચા. એટલે કચ્છનું જે પાણી વરસાદમાં આવે છે એ ટીપે ટીપું પાણી અને એ સંગ્રહવા માટે આપણા પાસે કેપેસિટી છે. દાખલા તરીકે લખપત તાલુકામાં મુદ્દાન ડેમ તૂટ્યો પછી પાછો કાં નથી બનાવતા? બિલકુલ. અને તમે એવા આપણા પાસે ડેમો જે છે જે વર્ષો પહેલા, દાખલા તરીકે સોનદ્રો હવે વર્ષો પહેલા બન્યા છે એટલે એમાં સિલ્ટિંગ ઘણું થઈ ગયું છે, સ્વાભાવિક છે. અને ડિસિલ્ટિંગ કરવા તમે જશો તો એમાં ખોટું એટલું થશે કે માટી કાઢશે 50 ફૂટ અને લખાવશે 500 ફૂટ. એના બદલામાં તમે માથે એનો લેવલ 1.5-2 મીટર વધારી દો એટલે એ હાયર લેવલ ઉપર વધશે, એટલે કેપેસિટી વધશે અને પાણીનો સ્ટોરેજ વધશે. એ જ આપણને ઉપયોગી. બિલકુલ બિલકુલ સાચી વાત છે આ વસ્તુ. તો દર્શક મિત્રો, મહેશભાઈએ ખૂબ જ અગત્યની જાણકારી આપી, કેમ કે કચ્છ જિલ્લામાં સૌથી મોટો પ્રશ્ન છે પાણીનો. પાણી એટલા માટે પ્રશ્ન છે કેમ કે પાણી જે વરસાદનું પાણી પડે છે એ સંગ્રહ નથી થઈ શકતો. લગભગ મારા ધ્યાને છે ત્યાં સુધી, મહેશભાઈ કરેક્ટ કરજો તમે, કે 35 વર્ષ થઈ ગયા હશે કચ્છમાં કોઈ જ સિંચાઈ માટેના ડેમ નથી બન્યા. અને હયાત ડેમો હતા એમાંથી પણ અનેક ડેમો તૂટી ગયા છે. એટલે આપણે માની લઈએ કે કચ્છમાં પાણી માટે જો સરકારોએ કાંઈ કર્યું હોય તો એ શૂન્ય કહી શકાય. ડિસિલ્ટિંગની પ્રક્રિયાઓ પણ નથી થતી, તો આપણે માની લઈએ કે આ સરકારોને કોઈ જ જનતામાં રસ નથી, માત્ર રાજકારણમાં રસ છે. કેમ કે આપણે જોયું કે આટલો મોટો આતંકવાદી હુમલો થઈ જાય અને એના પછી પણ જો ચૂંટણીની રેલીઓ કરવામાં આપણા પ્રધાનોને રસ હોય તો હું માનું છું કે એ જનતાના પ્રતિનિધિ ન કહી શકાય. મહેશભાઈ, ખૂબ ખૂબ ધન્યવાદ તમારો અમારી સાથે વાત કરવા માટે, અને આવનારા દિવસોમાં પણ આવા મુદ્દામાં અમે તમને હેરાન કરશું એવી બાંયધરી આપું છું. ગમે ત્યારે આવી શકો, અને મારી જેટલી જાણ, હું કોઈ નિષ્ણાત નથી, પણ મારા અનુભવોને કારણે જે જાણકારી છે, સતીશભાઈ, મને 86મું ચાલે છે. હું કેટલા વખત જીવી છે તો મને ખબર નથી, પણ જ્યાં છું ત્યાં સુધી કચ્છના કામો થાય એના માટે સતત પ્રયત્નશીલ રહું છું અને સક્રિય રહું છું. પણ મહેશભાઈ, અમારા માધ્યમથી આ જે ડોક્યુમેન્ટ બનશે એ આવનારા પેઢીઓને પણ બહુ ઉપયોગી થશે, કેમ કે આ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે ને એનામાં આ બધે આપણા જે તમારા મંતવ્યો છે, અભિપ્રાયો છે એ સાચવીને રહેશે. એટલે મને એમ છે કે આવનારી પેઢી માટે આ ખૂબ જ ઉપયોગી છે ને એટલે જ અમે તમને સમયાંતરે હેરાન કરીશું. તો દર્શક મિત્રો, મહેશભાઈએ અગત્યની જાણકારી આપી અને સમયાંતરે આવી જાણકારી અમે તમારા સુધી પહોંચાડતા રહેશું. નમસ્કાર, આવાજ જનતા કી હું દત્તેશ ભાવસાર. તમને અમારી સ્ટોરી સારી લાગે તો લાઈક કરજો, સારી ન લાગે તો અમને સૂચન આપજો, પરંતુ સબસ્ક્રાઇબ કરજો જરૂર.